યાત્રાધામ અંબાજીના જનરલ હોસ્પિટલને 50 બેડથી વધારીને સરકારે 100 બેડની મંજૂરી આપીને અપગ્રેડ કરી દેવામાં આવી છે। અંબાજી આસપાસમાં કોઈ અન્ય મોટી હોસ્પિટલ નથી ને ઓપીડીની સંખ્યા તેમજ પ્રસ્તુતાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી તેમ જ અંબાજી આસપાસ બનતી અકસ્માતની ઘટના પણ વારંવાર બનતી હોય છે તેવામાં અંબાજીની હોસ્પિટલમાં માત્ર 50 બેડની સુવિધા હોવાથી અને સ્ટાફ પણ ઓછો હોવાના કારણે મહત્તમ કેસ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા તેને લઈ અંબાજી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો વાય.કે. મકવાણા દ્વારા સરકારને કરાયેલી સબળ રજૂઆતના પગલે અંબાજીની હોસ્પિટલને અપગ્રેડ કરીને 100 બેડની કરી દેવામાં આવી છે। સાથે ડાયાલિસિસ જેવી સુવિધામાં પણ વધારો કરાયો છે। આ વિસ્તારની આદિવાસી મહિલાઓની પ્રસૂતિ વખતે મહત્તમ લોહીની વિશેષ જરૂર પડતી હોવાથી પાલનપુરથી મંગાવવું પડતું હતું પણ હવે આ સુવિધામાં પણ વધારો કરી આ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સાથે બ્લડ બેંકની પણ અંબાજી ખાતે મંજૂરી આપી દેવામાં આવી છે જેને લઈને ખાસ કરી અંબાજી હોસ્પિટલમાં પાલનપુરની પેઠાણી વોલેન્ટરી બ્લડ બેંકના સંયુક્તપણે આજે યોજેલા બ્લડ ડોનેશન કેમ્પમાં હોસ્પિટલની સ્ટાફ ગ્રામજનો સહિત અનેક લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું અને હવે 100 બેડની હોસ્પિટલ કરાતા નિષ્ણાત તબીબો સહિત સ્ટાફમાં પણ વધારો થશે જેને લઈ પાલનપુર રિફર કરાતા કેસ મહત્તમમાં ઘટાડો થશે તેમ અંબાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વાય.કે. મકવાણા જનરલ હોસ્પિટલ અંબાજી એ જણાવ્યું હતું। આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે અહીં ટ્રાઇબલ તેમજ ડિલિવરી તેમજ જરૂરિયાતવાળા જે દર્દીઓ આવતા હતા તેમાં 50 બેડની ફેસિલિટી હતી પરંતુ અહીંયા હોસ્પિટલની કામગીરીના ભારણના કારણે અને 100 બેડની પરમિશન અપગ્રેડ કરવામાં આવી છે તેમજ અહીંયા બ્લડ સ્ટોરેજ સેન્ટર જે કાર્યરત હતું તેને અપગ્રેડ કરીને બ્લડ બેંક પણ મંજૂર કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં એસએનસીયુ તેમજ નિષ્ણાત તબીબોની ફેસિલિટી મળી રહેશે તેમજ અહીંયા જે ડિલિવરીના દર્દીઓ આવતા હોય તેમજ સગર્ભાવાળા દર્દી હોય તેની જરૂરિયાત માટે બ્લડ મળી રહે તે માટે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં બ્લડ બેંક પણ બનશે જેથી અહીંના જે હોસ્પિટલના જે આવતા દર્દીઓને અમે પાલનપુર ઓછા રિફર કરીશું અને એ સારી ફેસિલિટી અમે આપી શકીશું।